કોટના જસદણના હનુમાનજી મંદિરની અંદર તોડફોડ કરવામાં આવી છે। આટકોટ રોડ પરના સૂર્યમુખી મંદિરની અંદર તોડફોડ અને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। અસામાજિક તત્વો દ્વારા હવનકુંડ અને દિવાલ સહિતના જે સ્થાવર હતું તેને તોડી પાડવામાં આવ્યો છે। મંદિરમાં તોડફોડ થતાની સાથે જ ભક્તોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। જસદણ પોલીસે ચોરી અને તોડફોડ મુદ્દે તપાસ હાથ ધરી દીધી છે। અજાણ્યા શખ્સો સામે ફરિયાદ પણ નોંધી છે અને ત્યારબાદ વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। અસામાજિક તત્વોએ મંદિરને નિશાન બનાવ્યું, જેમાં હવનકુંડ સહિત દિવાલો પણ તોડી નાખી છે। ગઈકાલે કોઈ અજાણ્યા તત્વો દ્વારા મોડી રાત્રે શિવ પરિવાર અને કાળભૈરવ દાદાની મૂર્તિની ચોરી કરવામાં આવી છે। ખરેખર આ જે કૃત્ય જે કોઈએ કર્યું છે આવારા તત્વોએ, બરોબર છે, એ હિન્દુ સંસ્કૃતિને લાંછન લગાડે એવું કૃત્ય છે અને અમારા જે હજારો ભાવિકો છે મારી જેવા, તેની લાગણીને ઠેસ પહોંચાડવાનું એક સઘન કૃત્ય આજે કરવામાં આવ્યું છે। આ બાબતે અમારા મંદિરના પૂજારી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા જસદણ પોલીસનો કાફલો પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી છે। અને અમારા ભૈરવની મૂર્તિ ઉપાડી ગયા છે અને શિવ પરિવાર આખો ઉપાડી ગયા છે। મારે થોડી ઘણી રકમ લઈ અમારા મંદિરને ઘણું નુકસાન કર્યું છે અને હું સેવાભાવી ગાયોની પશુની સેવા કરું છું। મારે કોઈ પાસે માગવાનો થતો નથી, મને ધાર્મિક માણસો દઈ જાય છે, એ પ્રમાણે આ સેવા પૂરા કરું છું।